કચરું બાલ જોયું. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. પણ ગણ તડકો કાઢે પાસે વાદરો કંઈ નાખે ગણ તડકો છે. તો અમારો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરે છે એટલે ચલો ગાઈસ, યાર તો ઉઠ્યો તો પાછો રમ્યો ને પાછો ઉઈ ગયો. ગરમીનું વહેલું બનતા જ બપોરે મોર્નિંગ આ બાજુ રંધવાનું ચાલુ કર્યું. જુઓ ડુંગળી અને ટોમેટોનું શાક લાવી છે. ડુંગળીનું ટોમેટોનું શાક ને પપ્પા રસોઈ બનાવી તેના રોધ્યું. હવે આ બાજુ રસોઈ બને છે. બાજુ જો કપડાંને એવું લેવાનું છે. કપડાંને એવું લેવાનું છે. કપડાંને એવું નાહવાનું છે, ધોવાનું બધું કોમ પડ્યું પાણી વગરનું. ચલો કંઈક આપણે એક બાજરીનો રોટલો ખાવાનો છે. બાજરીનો રોટલો કરી દઈએ. આ બાજુ વિચાર ગમે પછી પાણી આવે એટલે વાસણ નહીં કરી આ બધું જવું પડે. શું હોય એ ઉભા જ રહું કામ કરવાનું. રિયાન આ બાજુમાં રિયાન ખાવા બેઠું છે. બધો પાણીનો બાટલાનું પાણી જેવું દૂધું અને આ બાજુ રિયાન ખાવા બેઠું. ખીચડી ને રહ્યું ખીચડી અને પાછી ખીચડી બનાવી ખાવા માટે. અમારથી શાકનું રોટલા બનાવી દઉં. ચલો ગાઈસ, આપણે આ બાજુ પાણીની ઉપર આવશે તો પાણી ઉપર લઈએ. ફરીથી પાણી મારો કુલર ભરવાનું પીએ ગયું. મને નાગજી છે, મને નાગજી મોટે બધા યાદ આવે. ધ્યાન નહીં ખાઈ લીધું તો ખાવા તમે જો શું કર્યું. ચલો ગાઈસ, આપણે કચરા પોતું કરી દઈએ. પોતું અધમાં છે ને અધમાં બાકી ખાલી ઓઢું બાકી તો ગાઈસ વાતાવરણનું જો વાયોનું બધું ભેગું છે. ભીતું દૂર થઈ ગયું એટલે જો ગાઈસ આપણે તો જતો લાકડો લેવા મતલબ બાર લાકડો લઈને માયા છીએ. પૂરી ટું કરીને નાંગાથી ધૂળ ઉડે માટી મતલબ કેવું ઉડે જબર વાતાવરણ એવું કરી દીધું. ધૂળ ઉડી છે ને એટલે બધું એવું લાગે કે ઉડી જોડે હવે જે પટ જ ઉડે. ચલો ગાઈસ, અહીં પણ ધાર થઈ જશે. આપણે તો અંધારી છે. વરસાદ આવું કરશે. વાતાવરણ તો ખરાબ. વાતાવરણ અંધારને એવું કરશે એટલે મેં તો લઈ લીધો છું બાણ. તો બાણ બોધી મૂકી દીધો છે. લાકડો ચૂલા માટે લાકડો બોધી મૂકી દીધો. પપ્પા જાય હોટલ. આમાં ભાભીની ખાવા જવાની હતો આજે. અને તો કાલે નોકરી પણ જવાનું હોય. અમદાવાદ જવાનું નોકરી અને અમદાવાદ નોકરી જવાનું હોય. હું ધ્યાન બે ગયા છીએ બસ તો કોઈ નહીં. હું ધ્યાન બે તકો ભાઈ હારી નાગજીના મોમાં ગયા છે ના પિયર એટલે બધા એક વેરાઈ ગયો ને અમે રિયાનું 2 જણા ફક્ત ગયા છીએ. 2 જણનું બધું કરવાનું. તો ગાઈસ આમાંથી હું મારે તો ચલો ગાઈસ, આપણે અંધારું થઈ જશે. નવમો દિવસ ચાલુ છે મંદિરોના. અને આ ઢબુને ધ્યાનની નાખીને મારા પગ 2 વખત આવી મને 2 વખત પાડે છે. ચલો ગાઈસ, આપણે તમે અંધારું થઈ જશે. નાગજી પપ્પા રાહ જોઈ જાય છે. હજી હોટલ જશે. હોટલથી આ નહીં ખાવાનું છે. ખાવા છે કે ચા ના આવું કારણ કે બપોરનું પડતું રોધવા તો છે ના મારે બપોરની ખીચડીને એવું પડતું ખાવાનું બનાવું આપણે રોજ શાકના પ્રોબ્લેમ. આ શાક ભાવવાના પેલું ના ભાવે. ઉનાળાનું શાક ખાય કશું ખાવાનું ભાવવાના થોડું ખાઈને પાણી વધારે પીવાનું થાય તો એટલે શાક બનાવીને શાક પડે છે ને અને રોટલો એક બાજુનો પડી છે. ચલો ગાઈસ, ખાઈ લઈએ. આપણે તો ભૂખ લાગી છે. સાસે પડીએ તો સાસને રોટલો બાજરી ખીચડી સાસને બધું કંઈ ખાઈ લઈએ. ચલો ગાઈસ, પછી મળીએ ખાઈ. મરચાં અને સાસ છે. સાસને ખીચડી મતલબ પેટમાં ઠંડુ પેટમાં બળે રાતમાં એટલે સાસને ખીચડી કહું હતું. અને ચલો ગાઈસ, તો સાસની ખીચડી ડૂવો કંઈ પી લઈએ. આપણને મસી વાવા ડૂવો જેને ડૂવો ભાવતો હોય ગાઈસ કોમેન્ટમાં જરૂર નહીં. ચલો ગાઈસ, અમે જે સિવિલ કારણ કે મારા મોબાઈલ છોકરાને એક્સિડન્ટ થયો તો એને ખબર કાઢવા જઈએ. આજે જે એક્સિડન્ટ થયું તો હું નાગજી પપ્પાને રિયાન 3 જણ જઈએ છીએ ખબર કાઢી આવીએ. તો ચલો ગાઈસ, આપણે હેડે છે ખાધું પીધું ને હવે હેડ્યા સીધા સિવિલ. ચલો ગાઈસ, આપણે રોડ પર આવી જઈશું હું અને પપ્પા છે કેટલા રહ્યા. ચલો ગાઈસ, આપણે તો રોડ જઈએ છીએ પણ સેપડ તાગ વાતાવરણ છે ને એટલે નહીં એટલે
ગાઈસ અમે તમે ઘેર જઈએ છીએ આજે મારા મમ્મા છોકરાની ખબર લઈ લીધી હવે ઘેર જઈએ જો મોટું વાગ્યું કેળ્યો બાપ બેટો લડું છું મસ્તીમાં દાદી ખેંચાવી તો દાદી બરોબર રાખું ને એટલી મજા આવી ચલો ગાઈસ ખબર લઈને અમે ઘેર ઘેર ચલો ગાઈસ અમે જઈએ છીએ ઘેર નદી રમવા છીએ નીકળી ગયો એ જગ્યાએ નથી આવ્યો ચલો ગાઈસ ઘેર જઈને પછી અમે મળીએ સીધો કારણ કે બાઈક નથી ઓછો રાધાનો અમુક હજુ ઓખો પડે ફાઇનલી અમે ગરબા ખુલાય છે નહીં કોઈ બરાબર જઈએ તો લેતા અમે તો બે રહીએ ગીરી અને બે એમ ગઈ બાર નહીં બાર એવું હા બાર હું ગયો હા